રગડા પેટીસ તો ખાઈ ગયા બધા, કોઈ મને આપી નહીં. કોણ આવ્યું છે આજે? તાર તો રોજ કોઈ ને કોઈ. ગુડ મોર્નિંગ. ચલો સવાર સવારની ચા પીશું. દિનેશભાઈ કાલે દૂધમાં ખાંડ નાખી હતી તો ગળણી ભૂલી ગયો તું, હે? એટલે તે નક્કી જ કર્યું, મેં નીચે જઈને લીધી. એટલે નક્કી જ કર્યું તું કે એક વસ્તુ તો ભૂલી જ જવાનું. તું સમજા નહીં, હે? કંઈક તો ભૂલી જ જવાનું. તો મારે પાછું જવું પડ્યું નીચે ગળણી લેવા કિચનમાં. આ કા દૂધમાં ખાંડ નાખવાનું ભૂલી જાય, કા પછી રાતે મારું દૂધ એમ આવે તો ચમચી ભૂલી જાય, કદાચ ભૂલી જાય. એટલે હવે તો જે વસ્તુ ભૂલી ગયો ને એ વિડિયો ઉતારી લેવાનો, એને પ્રૂફ આપવાનું. બરાબર ને? બરાબર કીધું ને? પહેલી ગાડી તો બતાવો કે તો ભૂલી ગયો. ઓ દિનેશ ગુડ મોર્નિંગ. મમ્મી તો નહીં ત્યાં બેઠા બેઠા જોતી હશે કે આ દિનેશ દેખાયા, દર્શન થયા દિનેશ દાદાના, નહીં? કોણ આવ્યું છે આજે? તાર તો રોજ કોઈ ને કોઈ ઘરમાં હોય, નહીં? વાહ, તાલિયા માસી માટે. ભાઈ ચાલો નવું મેમ્બર. શું જમો છો માસી? વાહ ભાઈ વાહ. ઓકે, વાહ ભાઈ વાહ. આ કેમ છુપાય છે પાછળ? કેમ છુપાય છે? બોલો બોલો. લાલ 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 કલર બહુ ફેમસ થઈ ગયો છે અમારા બ્લોગમાં, હે બા? ઓહ બા, તો બોલવાનું ચાલુ કરી દીધું. કોઈ બોલે કે ના બોલે, હે બા? મજામાં ને બધા? ઓ બા, આપણે જમી લીધું. અરે અમારા તો સ્પેશિયલ ગેસ્ટ. ધીમે ધીમે એક એક જણ ઇન્ટ્રો થશે, હે ને આપણા બ્લોગમાં, હે માસી? ઓ આવી ગઈ ને, તો પછી પતાવો પછી તારા બ્લોગમાં નૈનાબેન ને ક્યારે લેવાના? તારે નૈનાબેન ના હસબન્ડ અલાઉ નહીં કરે, નહીં? બરાબર ને? ચલો માસી પછી ધમાલ કરીએ. બાય. જો છુપાઈને બેઠા છે એટલે એમ કે મૂકી દે એટલે દેખાય નહીં મારા લાલ કલર. બધી ખબર છે. અરે એટલે જ ઉતારો આવે. ચલો આજે 2 જણા ઓર એડ થયા. હવે ઇન્ટ્રો કરા બેનો. આ બેનો ઇન્ટ્રો કરાવી દે. રામ લખન નહીં, હે? હેલો, મજામાં? મજામાં માસી? મજામાં. શું લાવ્યો છે જમવામાં? જો ભાઈ આ 200 રૂપિયા અને આ પ્રાણીને દીધા પ્રૂફ સાથે. 150 લીધા હતા અને 200 ચૂકવ્યા. એક દિવસનું 50 રૂપિયા ભાડું આપ્યું. હા રે પડ્યા અહીંયા. ના 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 ના, તો મોંઘું પડે. હારું પૈસા ભૂલી જવું. કોણે પરાક્રમ કર્યું? સરસ. બોલો. ઓહો, એટલું બધી ચિંતા પોતાની. હાલો ઓ કરાઈશ. હમણાં તો એવું અંધાર્યું હતું બોસ કે ચલો ભાઈ હવે તું રામ 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 બોલ. શું હવે તારો વાર? હાથ ધોઈને જગ્યા નહીં ગમતી. હાથ ધોઈને પાછળ પડે. મારો કોઈ વાક પકડે છે આજે પકડું. મારાથી ફોન ચાર્જ નહીં થતો ને, ચાર્જિંગમાં ફોન કેમ મૂક. તો કે બીક લાગે મને? ના ના મૂક, હું જોઉં કેવો ફોન ચાર્જ થાય છે. તને આવડતું નથી યાર. તો સિમ્પલ છે. હા મૂક. મારો ફોન એકચ્યુઅલી થોડો બગડેલો છે. એવું કહે છે કે મને ફોન ચાર્જમાં મૂકતા નહીં આવડતું. દાજ કાઢે છે ફોન. આ જો સ્વિચ ચાલુ છે. હું માસ્ટર છું ફોન ચાર્જિંગમાં તો મને ફોન લગાવતા નહીં આવડતે. બહુ સારું. જોઈ લે ને પડદા સામે છે ને. એ તો કોક વાર હવે આજે લકી થઈ ગયું. હા ફરી બતાય. ચાલ એને છે ને શાંતિથી ચાર્જિંગમાં મુકાય. આ જોઈ લે. વાહ વાહ. આજે તું મને શું નાસ્તો આપીશ? અરે વાહ, રગડા પેટીસ તો ખાઈ ગયા બધા, કોઈ મને આપી નહીં.
રગડા પેટીસની ચટણી મળી જાય એનો યુઝ કરું છું. નાલાયક વિડીયો ઉતારવું, રીલ શોર્ટ બનાવવા હેલ્પ કરવું, શું આટલું બધું કરવું અને માણા એક રગડા પેટીસ મને ખાવા આપી નથી. રગડા પેટીસની ચટણી તો આપીને. બહુ સારો. હવે જો ખબરદાર કોઈ બી વસ્તુ બની હોય તો મારી માટે રાખવાની, મને દેવાની. ના દીધી તો એ ક્લિપ નહીં આપું, બીજા દિવસે ઉડાઈ દઈશ. ભેળની આપી ખાવી ને. આ કઈ એ ભેળ થોડી બનાવે છે, આ તો ખાલી એમને મને બનાવી આપે હા, છે. એ તો એવું જ કહેવાય ને. હા. ઓય કઈ ભૂલી ગઈ છે આજે તું? શું? બ્લોગ ના એન્ડ લેવાનો. ઓકે તો ચલો લઈ લઈએ બ્લોગનો એન્ડ. તો ચલો. કાલના બ્લોગમાં હા. અમારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બાય. બાય.